આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમે ધારે વરસાદ વરસ્યો। સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, ભાવનગર રોડ, બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। પોરબંદર જિલ્લામાં લોકોને આકાશમાં અદ્ભુત અને અનોખો નજારો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું હતું। સૂર્યના ફરતે ગોળાકાર વિશાળ રાઉન્ડ જોવા મળ્યું હતું અને આ ઘટનાને સોલાર હાલો કહેવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। આ પ્રકારના દ્રશ્યને જોઈને લોકોમાં આ અંગે ચર્ચા જોવા મળી હતી। વાત હવે રાજસ્થાનની સવાઈ માધોપુરમાં ફરીથી પૂરનો ખતરો મંડરાયો છે। સતત મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની। લટિયા નાળા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક કોલોનીઓ જળમગ્ન થઈ। અવરજવરના માર્ગો પ્રભાવિત થતા લોકોને હાલાકી। રેલવે સ્ટેશનના ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા। पानी के दुर्गम क्षेत्र में है, गाड़ियों की गति धीमी हो गई है और स्टेशन पूरा डूबा हुआ है पानी से। और लटिया नाला पहले की अपेक्षा ज़्यादा अधिक पानी आया हुआ है। राजनगर, बाल मंदिर कॉलोनी, पिंगला, जटवाड़ा ये डूब क्षेत्र में आ चुके हैं और लोग बागों को राहत कार्य जारी है। नगर परिषद की टीम लगी हुई है। બુંદી જિલ્લામાં સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં ઉભરો આવ્યો છે। બુંદીની મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે ખટકડ મેજ નદીનો પુલ ડૂબી ગયો। પુલ પર લગભગ 3 ફૂટ પાણીનો પ્રવાહ થઈ રહ્યો છે, જેના કારણે બુંદી લાખેરી નૈનવા માર્ગ અવરોધાયો। પુલ પર પાણીનો પ્રવાહ હોવાના કારણે કોટાથી નૈનવા થઈને જયપુર જતા વાહનો પણ અટકી ગયા। બુંદી લાખેરી નૈનવા માર્ગ પણ બંધ થયો। બુંદીમાં છેલ્લા 2 દિવસથી થઈ રહેલા વરસાદ બાદ નદીઓ અને નાળાઓમાં સતત ઉભરો જોવા મળી રહ્યો છે। મેજ નદીમાં આવેલા ઉભરાના કારણે સ્ટેટ હાઈવે 29 પર પણ સંપૂર્ણ રીતે જામ થઈ ગયો છે। દિલ્હીના સીએમ પર હુમલાનો મામલો। રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરાઈ। એક વ્યક્તિને દિલ્હી લઈ જવાયો। તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો। રાજેશ સાખરિયાને 2000 ટ્રાન્સફર કર્યા હતા। દિલ્હી પોલીસે રાજકોટમાં પૂછપરછ કરી હતી। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલાને લઈને પોલીસ એક્શનમાં આવી ચૂકી છે। પોલીસે રાજેશ સાખરિયાના મિત્રોની પૂછપરછ કરી છે। તેના મિત્રોમાંથી એક વ્યક્તિએ તેને પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા। તે તહસીન સૈયદ નામના વ્યક્તિને દિલ્હી લઈ જવાયો છે। 2000 રૂપિયા રાજેશ સાખરિયાને તેણે ટ્રાન્સફર કર્યા હોવાની જાણકારી ખુલી છે। હજુ પણ પોલીસ પૂછપરછ કરી રહી છે। રાજકોટમાં આ પૂછપરછનો દોર ચાલી રહ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, જેમની પર હુમલાનો બનાવ બન્યો હતો, તે રાજેશ સાખરિયા, જેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ રાજકોટમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તેના મિત્રોની પૂછપરછ કરાઈ છે। 5 એવા લોકો છે રાજેશ સાખરિયાના સંપર્કમાં હતા, તેમની પૂછપરછ ચાલી રહી છે। આ સિવાય એક વ્યક્તિ જેનું નામ છે તહસીન સૈયદ, તેને દિલ્હી લઈ જવાયો છે। રાજેશ સાખરિયાને તેણે 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। આખરે શું કારણ હતું તે એક પ્રશ્ન છે। તેને લઈને પોલીસ કામગીરી કરી રહી છે। દિલ્હી સીએમ, જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, રાજેશ સાખરિયા એ વ્યક્તિ જેણે હુમલો કર્યો છે અને તેના જ સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે। આખરે શું હેતુ હતો, આખરે કયા કારણોસર રાજેશ સાખરિયાએ હુમલો કર્યો, શું તેના મિત્રોની, તેના સંપર્કમાં આવેલા લોકોની પણ આ મામલામાં સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। રૂપિયાની મદદ રાજેશ સાખરિયાને કરી હતી એક વ્યક્તિએ, તેને દિલ્હી લઈ જવાયો છે। તેની અટકાયત કરવામાં આવી છે। તેનું નામ છે તહસીન સૈયદ અને આ સિવાય અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। 5 લોકોની પૂછપરછ કરાઈ હોવાની જાણકારી। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કઈ દિશામાં તપાસ આગળ વધી છે? દીપા, વાત કરવામાં આવે તો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર જે પ્રકારે રાજેશ સાખરિયા નામના રાજકોટના રહેવાસી દ્વારા જે પ્રકારે
હત્યાનો પ્રયાસ એટલે કે હુમલો કરવામાં આવ્યો હતો તે અંતર્ગત દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ છે તે ગઈકાલથી જ રાજકોટ આવી પહોંચી હતી ને 10 જેટલા વ્યક્તિઓના નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યા છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજેશ સાકરિયાનો જે મોબાઈલ છે તે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની જે ટીમ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. સાથોસાથ તેમનું મોબાઈલ એનાલિસિસ છે તે પણ કરવામાં આવ્યું હતું. તેમની કોલ ડિટેલ્સ રેકોર્ડ છે તે પણ મેળવવામાં આવી હતી. સાથોસાથ તેમનું વોટ્સએપ ચેટ છે તે પણ પોલીસ દ્વારા છે તે એનાલિસિસ કરવામાં આવ્યું હતું ને જે અંતર્ગત દિલ્હીના કેટલાક જે વિડીયોઝ છે તે પોતાના મિત્રો તેમજ જે રાજકોટ ખાતે રહેતા હોય તેમને મોકલવામાં આવ્યા હતા. સાથોસાથ તહેસીન સૈયદ નામનો જે વ્યક્તિ છે કે જેને હાલ દિલ્હી સ્પેશિયલ જે દિલ્હી પોલીસની જે સ્પેશિયલ સેલની ટીમ છે કે તેની રાજકોટ ખાતેથી હાલ અત્યારે અટકાયત કરી છે ને ત્યારબાદ રાજમાર્ગેથી અમદાવાદ લઈ જવામાં આવશે ને ત્યારબાદ તેને હવાઈ માર્ગે દિલ્હી મોડી સાંજ સુધી તહેસીન સૈયદને દિલ્હી પોલીસ છે તે ત્યાં તેની આભાર અંકિત, જાણકારી